દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. સુરેશભાઈ આવ્યા છે નથી આવ્યા? કઈ નહીં, ચાલો ચાલો આવી જાઓ, આવી જાઓ. જગ્યા છે અહીંયા? એટલે જગ્યા એક જ જણની કરો, થોડું પાછળ એક જ જણની. અંદર જે ખૂચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. આ આપણે આજ્ઞા ધર્મથી આપણા બધા માટે આ શેષ જીવનમાં, બાકીના વ્યવહાર જીવનમાં આપણા પોતાના જ કલ્યાણ માટે અંદરથી આપણને આ પ્રતિક્રમણ સ્વરૂપી પુરુષાર્થ જે બાકી રહેલો છે એ તો ખબર જ નથી. દાદા ભગવાને પ્રકાશ્યું છે આપણા બધા માટે કે મહાત્માઓ માટે, મહાત્માઓના દશા સ્વરૂપે મહાત્માનું હોવા પણ એ શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ સ્વરૂપે હોવું ઘટે. બોલો કેવી રીતે? એટલે જરા પણ અંદર આંખમાં, નેત્રમાં એક પરદ્રવ્ય એટલે કોઈ પણ વસ્તુ નાનામાં નાનું ઝીણું કણ પણ જાય તો આપણને ખૂંચે નથી, કોઈને સહન નથી થતું. પાણી નાખો, ગમે તે કરો, ડૉક્ટર પાસે જાઓ, એને કર તારે જ તમને કંઈક કળ વરે. એવું અંદર રહેવું જોઈએ. અંદરની વાત છે આ તો. એટલે કે આપણા ખળબળતા મન, વાણી અને કાયાના પૂતગલ જે અશુદ્ધિને કારણે ખળબળે છે અત્યારે, એટલે કે નિર્જરી રહેલા છે, ડિસ્ચાર્જ થઈ રહેલા છે, એને નિર્જરી રહેલા કહેવાય. તે મહાનિર્જરી પણ ક્યારે કહેવાય? યથાર્થ સકામ સ્વરૂપે ક્યારે કહેવાય નિર્જરતા? તો કે એ મહાત્મા દશાસર તરીકે શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણના પુરુષાર્થ સાથે સાથે શૂટ ઓન સાઇટ આજ્ઞા ધર્મથી, આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપના અદ્ભુત પુરુષાર્થ અને જે પ્રતિક્રમણ સ્વરૂપ એ પુરુષાર્થનું પરાક્રમ ભાવ છે તે યથાર્થ પરાક્રમ તો આ કાળમાં હોઈ શકે નહીં, ચોથા આરાનું, દ્વાપર યુગનું. પણ જે આપણા કળિયુગમાં એ ચોથા આરાનું આપણને પરાક્રમ પણ આપણને મળ્યું છે આજ્ઞા ધર્મથી, આ પુણ્ય યોગે અદ્ભુત જ્ઞાનાવતારી પુરુષથી. એવા આપણા પુરુષાર્થ ધર્મથી આપણે એ ખુશતાની સાથે જ એ પ્રતિક્રમણ હોવું જ ઘટે. ત્યાં આગળ શૂટ ઓન સાઇટ આવે છે પણ એને ગણતરી ના હોય, ત્યાં ગણિત નથી હોતો. આ દેખાયું કર્યું, આ જો શૂટ ઓન સાઇટ કર્યું, એવું હોય જ નહીં. ત્યાં આપણું ગણવા પણ હોતું જ નથી. ગણદાનો મટી ગયેલો હોય છે પણ એ મટી ગયા જતાં પહેલાં, મટી જતાં જતાં એ શમન થયા પછી જેવું દશા હોય છે. બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. એટલે ભૂલ વિના કોઈ દંડતું નથી, શાંત ભાવે કર મનન. હવે આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી મન જે નિર્જરી રહ્યું છે, શું કહ્યું? ખાલી થઈ રહ્યું છે, એક્ઝોસ્ટ થઈ રહ્યું છે. એવા મનમાં આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને, શુદ્ધાત્મા દ્રષ્ટિના દશા સ્વભાવથી આપણે મન સાથે જ્ઞેય દ્રશ્ય સ્વરૂપે આપણે ભૂલ જોવાના જ આપણા એ કેવળ હેતુ એ કરીને અગર એ મન સાથે રહે
કે જ્યારે એ ભૂલો દેખાતી તો નથી, પરંતુ એ મન સાથે રહેવાથી થોડું પણ મન સાથે રહેવાય તો જવાશે જ. એને એ મનની મનન દશા કહી, મનની મનન દશા કહી. એ મનન દશા કર્તા ભાવની દશા નથી, પુરુષાર્થની છે. સમજજો, બહુ સમજજો. આ બધા વેદક પરિણામોના બહુ સૂક્ષ્મ ઝીણી વાતો કરીએ છીએ તમને અનુભવ જવા માટેની, કે વેદક પરિણામોમાં એ વેદક દશામાંથી, ભુક્તાનની દશામાંથી, એ ભ્રાંતિ સ્વરૂપ એટલે ડિસ્ચાર્જ ભ્રાંતિ સ્વરૂપ છે, એમાંથી નીકળવા માટે આ વાત કરું છું. ભ્રાંતિ હકીકતમાં ચાર્જ ભ્રાંતિને જ કહેવાય છે, પરંતુ ડિસ્ચાર્જ ભ્રાંતિને ભ્રાંતિ નથી કહેતા આપણે, એને ડિસ્ચાર્જ જ કહીએ છીએ. અને ભ્રાંતિ જ્યારે હોય છે ત્યારે કશાય થઈ જાય છે. એટલે ક્યાંક પણ કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ શોર્ટ સર્કિટ ના થાય એવી સાવધાનીથી હંમેશા મન વાણીને કાયા સ્વરૂપે રહેવું જ ઘટે. શોર્ટ સર્કિટ ના થવું જોઈએ. મનનો શોર્ટ સર્કિટ બહુ વસમો છે, ત્યાર પછી અંદરની વાણીનો આવે છે અને એનાથી બહારની વાણીનો આવે છે, બંનેના એ થઈ જાય. અને કાયાના શોર્ટ સર્કિટો એ તો સીધા જ અથડામણમાં એકબીજા લાવી દે અને મહાભારત ચાલુ કરાવી દે. આ શોર્ટ સર્કિટો કહેવાય છે બધા. અને એક બાહ્ય વાચાથી જ આવે છે. બાહ્ય વાચા એનું કારણ બની જાય છે, એથી તીરો છૂટે ને થઈ જાય બધું. એટલા માટે કહ્યું આ અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે, પણ ખૂંચવું એ બહુ મોટું. એને ખટકો કહ્યો. શું કહ્યું? એટલે મહાત્મા અને મહાત્મા દશા માટે આ ખટકા સ્વરૂપ બહુ અગત્યનું છે. શું કહ્યું? ખટકો. ખટક્યા જ કરે. હજુ ખટક્યા કરે ત્યાં સુધી ક્યાં સુધી ખટકા કરવાનું. એટલે હવે પછી દેખાવાનો ભાગ આપણો ખરખો થતો જવો જોઈએ. દેખાવું જોઈએ ભૂલો, પણ ભૂલો દેખાય એટલે કંઈ નબળા ના પડીએ. પણ નીકળી જવા માટે આપણે તૈયાર થતા જઈએ. સમજાયું ને? એવું છે. અનુપચારી ચર્મચક્ષુ વાંકું ઊંધું દખવે. એટલે આ ચર્મચક્ષુ એ આંખો હજુ ડિસ્ચાર્જ ભાગમાં આપણી સાથે છે, એ આજ્ઞાધર્મમાં મૂકાઈ ગઈ છે. એટલે કે વ્યવહારથી એને આજ્ઞાધર્મમાં મૂકવી પડી. શું કહ્યું? એટલે વ્યવહારથી આજ્ઞાધર્મમાં મૂકવી પડી. એટલે પુરુષાર્થ માટે એને બે આ ચર્મચક્ષુથી પુરુષાર્થે કરીને રહી શકીએ એટલા માટે એને આજ્ઞાધર્મમાં મૂકવી પડી. કારણ કે એ આપણે ચાહીએ ના ચાહીએ છતાં રહેલી વ્યવહારની અશુદ્ધિને કારણે હજુ એ એની પોતાના વગર પોતાનો સ્વભાવ જ કરીને, કયો વિભાવ સ્વરૂપી સ્વભાવ એવો છે કે સ્વભાવમાં પરિણમતો જાય છે, પણ એને પરિણમવા દેવો પડે આપણે પુરુષાર્થથી. પણ એ ના એટલો ભાગમાં કાચું હોય ત્યારે એના વિભાવગત સ્વભાવ કરીને એ અનુપચારી સ્વરૂપે ચર્મચક્ષુ સ્વરૂપે કામ કરી નાખે. એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી એ આંખો કામ ન કરતા ચર્મચક્ષુ પછી એ આંખો એના આજ્ઞાધર્મના ચ્યુત પરિણામથી કામ કરે, જરા ખસી જાય ત્યાંથી. આવું સમજાય છે? આંખો બહુ વસમી છે. આવું પાંચેય ઇન્દ્રિયોને લાગુ પડે છે અને લુલીને તો બહુ ખાસ લાગુ પડે છે. શું કહ્યું? બોલો. લુલી કોને કે? બોલો. એ બહુ એને સાચવવી પડે બહુ જ. એટલે પોતાને ખાતર સાચવવાની, અમારે કોઈના ખાતર નહીં સાચવવાની. પોતાના ખાતર હચવાયેલું બીજા બધા માટે હચવાઈ જાય એવું છે. શું કહો છો ઉત્તમ છે? હે સુરેશ ના પાડે છે. એટલે ઉપચારે ચર્મચક્ષુ એટલે પુરુષાર્થી કહે છે. ઉપચારને એટલે દિવ્યચક્ષુ એટલે પુરુષાર્થ કહેવાય, એટલે ઉપચાર કહેવાય. ઉપચાર એટલે ઉપયોગ. શું કહ્યું? ઉપચારનો અર્થ ઉપયોગ થાય. ઉપચારી અનુપચારી એટલે પુરુષાર્થ આખો એ દશાનો ભાગ છે. પુરુષાર્થ ભાગ
એ ઉપયોગ ભાગ છે આખો, બહુ અદ્ભુત છે, શુદ્ધ ઉપયોગ. ઉપયોગ ચૂક્યા ત્યાં, અને ત્યાં આગળ ચૂક્યા ત્યાંથી તુરત જ શરૂ થયું પ્રતિક્રમણ. દોષિત જોયું ત્યાંથી વર્તન ત્યાં ખપે છે. એટલે આપણે એક નંબરનું ફાઇલનું જો દોષિત વર્તન જોયું તો બહાર બધે પછી એવું જ દેખાયા કરશે. અને એક નંબર ફાઇલને દોષિત ના જોઈએ અને એને દોષ છે એને દોષ જ જોઈ અને એમાં દોષમાંથી નીકળીએ આપણે, એવી રીતે આપણે પુરુષાર્થી રહીએ, ત્યારે આપણે બહાર પણ બધા જોડે એવી રીતે રહી શકીએ કે કોઈના દોષ કાઢીએ નહીં, પણ કોઈના દોષ જોઈએ નહીં. કોઈના દોષ ના જોવા, એ કોઈને એના દોષમાંથી નીકળવા માટે અવકાશ આપવા બરોબર આપણા હથિયારથી અવકાશ સ્વરૂપ બનવા સ્વરૂપ છે. આ માનવોની ને મનુષ્યોની દુનિયામાં અરસપરસ માનવના ઉત્તમ માનવતાના સ્વભાવથી સમાજમાં રહેવા માટેનું બહુ ઉત્તમ મનુષ્યનો ધર્મ છે, માનવ ધર્મ છે આ તો. અને આ તો બધા ધર્મોમાં ઉત્તમ માનવ ધર્મ આ રીતે જ કહેવાયો છે. એકબીજાને માનવને માનવ તરીકે કામમાં લાવો, કામમાં આવો, માનવ તરીકે. આ પશુઓ સાથે પશુઓ સ્વરૂપે લઈને એને પશુના સ્વભાવથી લઈને એને તમે પાછવતા ના કરી નાખશો, તમે માનવ સ્વભાવથી રહેજો. તો એમની જોડે માનવ સ્વભાવથી રહો તો માનવ જોડે તો ના જ રહેવાય ને, પાછવતાથી રહેવાય. તો ત્યાં આગળ તો યથાર્થ માનવ સ્વભાવથી રહેજો. શું કહ્યું? હવે આમાં નારકી સ્વભાવ તો કોઈ દાડો આવે જ નહીં ને કોઈ સંજોગોમાં. એટલે નારકી સ્વભાવ એવો છે કે કોઈનાથી નારકી સ્વભાવ રહેવાનું હોતું નથી, પરંતુ એ એટલું ગાઢું બધું અંદરથી અશુદ્ધિનું પડ લઈને આવેલા હોય છે, એના કારણે થાય છે. એના બધા ઘણા પડોરો હોય છે. આપને સમજાયું? પડોરો જેમાં ગાઢા અને ઘેરા પડો અને પડોરો એવું એનું ઘેરું ને ગાઢાપણું હોય છે. અને પરમ અવગાઢપણું એનું હોય નારકી સ્વભાવનું, એ છેક નીચે ધકેલી જાય. અને નીચે ધકેલે એટલે કોઈ સામાન્ય જીવ ના ધકેલાય, એ બહુ પાવરફુલ હોય તે જ ધકેલી જાય. અને પાવરફુલ હોય તો એટલી જ શક્તિથી પાછો ઉપર ઉછારો મારે. તો આપ સમજ્યા? અને પાછો વચમાં આવીને પાછો છૂટી જાય કે આ બહુ આ ધંધો ના પોસાય કે. શું કહ્યું? એનો સંવાદ અને અનુભવ કર્યા વગર એમાંથી નીકળે નહીં. એટલે આપણા રાજસ્થાનમાં માન્યતા છે કે દેવું કર્યા વગર નફો ના થાય. ઉત્તમ શાહ મારા પર હસે છે. ના દેવ ઉત્તમ શાહ હસે જ મારા પર. એટલે છોકરાઓને કે તું ઘુમાઈને આવું તો મને આનંદ આવશે. ગાદી ઉપર સૂતા પહેલાં વેણી લો છો કાંકરા, એ તો બધું સાફ કરી લઈએ છીએ આપણે. પણ આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા, પણ આપણે ઝાંખરા છે અંદર એ કોઈ ખૂબ મળતું નથી. એટલે એની કાળજી રાખજો, સાવધાની રાખ્યા કરજો. અંતઃકરણને જકડી રાખે રાગ દ્વેષી સંકલન. હવે રાગદ્વેષ ના રહ્યા આપણને, પરંતુ આપણને ડિસ્ચાર્જ જ રહ્યા, એને કશાયો નથી કહેતા. પરંતુ આ તો જૈન ભાષા આવી ગઈ છે. એટલે આપણે શુદ્ધાત્મા મહાત્માઓ માટેની ભાષામાં અંતઃકરણને જકડી રાખે. એટલે અંતઃકરણથી આપણે અંતઃકરણમાં અંતરકરણે કરીને વ્યવહારની શુદ્ધિ માટે જે રહેવાનું છે તેમાં સાવધાની પણ ચૂકી જવાય છે. ત્યાં આગળ આ એ છે એનું. એટલે આજ્ઞાધર્મનું બે દ્રષ્ટિનું સંકલન નથી. અને ત્રીજી ચોથી આજ્ઞાથી આપણો પરકર્મી પુરુષાર્થ આપણો કાચો પડી જાય છે. ત્યાં આગળ આવું છે. દીધેલું તે જ પાછું આવે. અને વિશ્વ માર્ગ સમસરણ, એટલે પાછું એ વિશ્વ માર્ગ સમસરણ નથી થતો, એટલે સંસારી નથી બની જતો. પરંતુ આપણે એટલું આપણને જ્ઞાન આપે છે કે આપણે આપણું આપેલું પાછું આવે છે. એ મહાત્મા માટે છે, હા, મહાત્માની દશા માટે. પરંતુ આ પદ એવું લખાઈ જાય છે કે પ્રકૃતિથી લખાય, દશા ગમે તેવી હોય, અનુભવ હોય, અનુભવ જ્ઞાનથી લખાય ત્યાં સ્યાદવાદ પણ આવી જાય. એટલે બધાને અંદર લઈ લે. રસિકભાઈ સમજાય છે? હા. પરંતુ આ બધા પદ લખાયા છે તેમાં ખોટા નથી, એટલું ખ્યાલ રાખજો. આ તમને કહીએ ત્યાં તમારે સમજી લેવાનું. નહીં સમજાય? દાદા ભગવાનની વાણી અને તીર્થંકર ભગવંતોની વાણી એ નિમિત્તને આધીન નીકળતી નૈમિત્તિક વાણી છે. એ પોતાની
સ્વને આધીન નહીં કરતી, સ્વની વાણી નથી, એ તો આગળના ભાવો કરેલા, એ કરેલા ભાવોની ઉકલતી રેકોર્ડ જ છે, બીજું કશું જ નથી. પરંતુ બહુ દિવ્ય રેકોર્ડ છે. આજે માણસોમાં, માણસોની દુનિયામાં સાક્ષાત પ્રત્યક્ષ સરસ્વતી વાગતી વાણી સ્વરૂપે આજે બોલી રહી છે, સરસ્વતી જાતે. એવું છે. એટલે અનુભવ દશા આવી હોય છે એ બધી. બહુ સમજવા જો, વાણીના તો બહુ સ્વરૂપો છે બધા, અને એ જ આખો બહુ મુશ્કેલી છે. એમાંથી જ છૂટવાનું છે આપણે. મુક્તિ શબ્દથી કઈ છે? શું? સંસારથી, શબ્દથી મુક્ત થવું અને સંસારથી મુક્ત થવું કહ્યું. પરંતુ સંસારથી મુક્તિ એ મનથી મુક્તિને જ કહી છે ખરી રીતે, શાસ્ત્રોમાં બધા પ્રમાણથી. પણ મનથી મુક્તિ કોઈ સમજી શકે નહીં, એ બહુ ગહન છે, અત્યંત ગહન વાતો છે. અને એ વિજ્ઞાન જ ક્યારે ખુલ્લું નથી થયું. આ તો દાદા ભગવાને આજે આ કાળમાં મન અને મન વિશેનું સારું વિજ્ઞાન એટલું સુંદર રીતે ખુલ્લું બહાર પાડ્યું છે. અને એમાં દાદા ભગવાને અને દાદા ભગવાનથી પ્રાપ્ત આપણા અમીન સાહેબ છે, વડીલ મહાત્મા, સુરત મંદિરમાં આજે છે પથારીવશ, એમના થકી એ જ મન અને મનનું આખું વિજ્ઞાન બહુ સારા સ્વરૂપે બહાર પડેલું છે. બોલો સાહેબ, બહુ સુંદર પડ્યું છે. અને આપણા આપતપુત્રો એ પણ કોઈને કોઈ સ્વરૂપે પુસ્તિકાઓ રૂપે બહાર પાડતા જ રહે છે. બહુ જ મજાનું છે મન. ક્યારેય નથી નીકળ્યું, આ ક્યારેય નથી નીકળ્યું. અને એ વિજ્ઞાન સ્વરૂપે જ્યારે નીકળે, જગતને જાણશે, અને જગતની ભાષામાં, લોક ભાષામાં બહુ આનંદ આવે. એ બહુ સરસ સુંદર વિજ્ઞાન છે. શું થયું? કયું છે? કંઈ આવ્યા? હા, પછી આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી, નહીં તો આત્મદેવને હોતા નથી કોઈ ઉપરી. એટલે દાદાએ આપણને કોઈ બધે બોસપણામાંથી, કોઈ બધાના બોસપણામાંથી છોડાયા, એટલે આઝાદ કરાયા, સ્વતંત્ર કરાયા. એટલે આપણે કોઈને આપણે આધીન ના કરીએ, એટલે આપણે અધીન કોઈને રહે એવું આપણે ઈચ્છીએ નહીં. એટલે આપણા પ્રમાણે કોઈ ચાલે એવું હવે આપણને નહીં રહે. છતાં હજુ અશુદ્ધિને કારણે આપણે આપણાથી બધાને ચલાવવા જઈશું ખરા, પણ ધીમે ધીમે સમજાતું જશે કે ના, આ તો કંઈ ભૂલ છે, બધી ભૂલ છે. ભૂલમાંથી નીકળતા જઈશું અને આપણને જે બધાથી આપણે ચાલીએ એવી રીતે ચાલતા થઈશું આપણે. એટલે એમાં આપણામાં રહ્યું છે એવું પણ પોતાપણું નીકળતું જશે, અને આપણે બધાના થઈશું, અને બધાના થઈને પણ કોઈના નહીં રહીએ, અને પોતા સ્વમાં સ્થિર થઈ જઈશું. આવું સમજાણું મને. મને ભૂલ હોય તો કહેજો બધા. એટલે બોલતાય નથી કોઈ. એટલે તું રવા દે ને, આગળ બોલો બધા. કઈ ભૂલ ચૂક, કોઈ શંકાને સ્થાન? સારું. કોણ છે? બોલો. સ્વતંત્ર, આઝાદ, એને માથે બોજો ના હોય. અને સામાન્યપણે સારા સમાજમાં, મનુષ્યમાં નાનેથી માંડીને મોટા બધા જ હોય. આખું ભારત વર્ષ કહો કે વિશ્વ કહો, આ બધા જ, કોઈ એમાં અપવાદ બાકી નથી રહ્યો કે પોતે બોજો લઈને ફરતો હોય કે હું જવાબદાર છું, જવાબદારી પર મારે જીવવાનું છે, હું જવાબદાર છું એટલે વજનવાળો છું, મારે જવાબદારીથી જીવવાનું છે. રસીવું સમજાયું? હા. જવાબદારી કોને કહેવાય? કે હલકાપણું હોય એને જવાબદારી કહેવાય. વજન રહિતપણું જીવન. શું કહ્યું? બોલો ને. નોન રિસ્પોન્સિબલ, with full responsibility, with concern, 100% concern, self-concerned, so that બધા જોડે, બધાની જોડે, બધાના કન્સર્નથી બધા માટે જીવે, કારણ કે પોતે પોતા માટે જીવી ગયો. એવું નહીં સાહેબ? હે? નોન સિરિયસલી. તો ખરા છે. આ બધાને સિરિયસ જ થઈ જાય છે ને બધા. પૂછો આને, હૈદરાબાદમાં પૂછો હૈદરાબાદીને. બધું હવું થાય છે કે નહીં? જો ભૂપતને કહી ના દેતા પાછા, ખાનગીમાં ક્યાં જોયું એકલા બેઠા હોય તો? ના, એ મને ખબર નહીં પડે. એ વાત સાચી. નોન સિરિયસ એટલે નોન સેન્સિટિવ.
એ તો આ જો તમે જેટલું ગોઠવો ગોઠવી દો ને હવે એમાં શું છે. આપણી કીધેલી બોલો આપણી છે ઉપરી, એટલે બીજો કોઈ ઉપરી નથી આપણો. નહીં તો આત્મદેવને ક્યાંથી ઉપરી હોય. પોતાની ભૂલો શોધી કાઢો. નિશ્ચય વાતું ગહન. આ નિશ્ચય વાતે હું શુદ્ધાત્મા છું. એ ગહનમાં ગમ, ગુડમાં ગુડ જ્ઞાન છે. એ ગુડ જ્ઞાન આપણને આ પુણ્યને કારણે આપણે જતાં જતાં આમ મળી ગયું છે વગર મહેનતે. પરંતુ એ પુરુષાર્થ ધર્મ આવી ગયો આજ્ઞા ધર્મથી અને આજ્ઞા તરફથી. એ આપણે સાવધાનીપૂર્વક અને સારા જીવન દરમિયાન આપણે એમાં રહી જવું જોઈએ. બસ એ આપણું આ ભાવમાં સચવાઈ જાણ્યું તો આગળ બધું સચવાઈ જશે અને આપણું સિદ્ધ ગતિ આપણી બિલકુલ સાબુત થઈ જશે. એ અમારી તમને ગેરંટી છે. આ દાદા ભગવાને આપેલી હું આપું છું, મારી નથી આપતો. કોણ છે? બીજું શું થાય? તો દાદા ભગવાન મહાત્માઓ સાથે કેટલા અનન્યપણે રહેતા હતા મને જણાવો. રસીબેન પૂછજો. સાહેબ તો કયા મહાત્માને ના લાગ્યું કે દાદા ભગવાન મારા નથી? રસીબેન આપે બોલવાનું. એકાદ રાખો ને જરા હરખું કાઢી નાખો ગુચરું. દાદા જે મુમુક્ષુઓ એમની પાસે આવે કે મહાત્માઓ બનાવ્યા હોય એ આવે તો દાદા એ મહાત્માને અનુરૂપ થઈને વર્તતા હતા. જો કોઈને એની પ્રકૃતિ જોઈને દાદા વળે ને તો બીજે દિવસે પેલો આવે નહીં. એ વોન્ટ કમ. એટલે કે સંજોગ માત્રને અનુકૂળ થવું એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. માત્ર અનુકૂળ થવું અને પ્રતિકૂળ માત્રને અનુકૂળ થવું એ સંસારીનું લક્ષણ છે. શું કહું તમને? આજના જીવનમાં આજના કાળમાં તો આપણે આ બધું આસપાસ જોઈએ જ છે ને. બધે આસપાસ ચોપાસ અને આપણે બધે સમજીએ જ છીએ ને. બધે ક્યાં નથી સમજતા? સમજવા જેવું છે જરાક. મનવાણી કાયાના ત્રિક્લેશો આત્મ્યા ત્યાં સુખ ઝરણ. એટલે કે આપણને આ બાધા પીડા સ્વરૂપવાળા મન વાણીને કાયા છે. ક્લેશો એટલે બાધા પીડા આપણે સમજવાનું. હવે ક્લેશ તો રહ્યો જ નહીં મહાત્માને ક્લેશ ના હોય પણ બાધા પીડા સમજવાનું. એ આત્મે બાધા પીડા એટલે કે અવ્યાબાદ સ્વરૂપ છે. આપણને સુખ એટલે હું સુખ સ્વભાવવાળું એવું જેટલો સ્વાદ આવતો જતો જાય ત્યાં સુખનું ઝરણ અનંત સુખ એ વહેતું જતું જ જાય આપણું. આ બરાબર. આગળ ત્રિકરણ જુદા છે તેની માહી સંઘર્ષોનું યુદ્ધ. આ મન વાળીને કાયા એટલે ત્રિકરણ કહે છે. કરણ એટલે ક્રિયાશીલતા વાળું. શું કહ્યું? જન્મથી તે છેવટ સુધીનું. એ નિંદ્રામાં કે જાગ્રત અવસ્થામાં કાંઈ પણ અટકે નહીં. મન છે ત્યાં સુધી. પરંતુ શ્વાસ અટકતાની હાથે અટકી જાય. બધી જ રીતે મન વાણી કાયાથી ધબકતું બધું અટકી જાય. એવું કરે થઈ જાય. હે એટલે મન જોડે બહુ સુંદર રીતે પોતાના પાળેલા અશ્વ સાથે તેજીલો અશ્વ એની સાથે ખેલે રમે. અને તેજીલો અશ્વ તો કેવો તેજવાળો હોય, ખોખાર હોય, તોખાર હોય, એની સાથે ખેલે. એ સામાન્ય માણસનું કામ નથી. એ બીજું તો શું, એક જ્ઞાની પુરુષ વગર કેમ કરી રહી શકાય? હા હા. મન વાણી કાયાના ત્રિક્લેશો એટલે આવી રીતે આત્મ્યા. ત્રિકરણ જુદા છે તેની માહી સંઘર્ષોનું યુદ્ધ. સંઘર્ષ તો હવે યુદ્ધ થતું નથી આપણને.
પરંતુ આ ડિસ્ચાર્જ ભાગમાં જેટલું ચીકણાહટ છે આપણી, એ ચીકણાહટને કારણે ચીકણાહટના ભાગના લીધે આપણને ભાસે છે ખાલી, બાકી હવે યુદ્ધ નથી આપણને, એટલું કહી દઉં તમને. આપણા મહાત્મા પદની દશામાં એ યુદ્ધ પણ હોઈ શકે નહીં. અને યુદ્ધ પણ જેવું થાય કોઈ પણ પ્રકારે કોઈની પણ સાથે, ત્યારે અંદર તપાસ કરી જ લેવી જોઈએ કે આ કેમ થાય છે, આ વાણી ઉપર કેમ નીકળે છે, મને આ મન વાણી કયા સાથે રહેતા નથી ફાવ્યું, એની ત્યાં તપાસ કરવી જ જોઈએ કોઈએ પણ, ગમે તે હોય. જ્ઞાની પુરુષ પોતે એમાં સતત એને સાવધાનીમાં હોય તો પછી બીજાનું મહાત્મા કેમ ના કરે? મહાત્મા દાદા એવું નથી કહ્યું કે મહાત્માનું શું ગજું, ગજાવાળી વાત જ નથી કરી, એ ઊંચા નીચા વાળું છે ના. પોતે જે પદે છે એ જ પદે મૂકી દીધા બધા સરખે સરખા. અગુરુ સ્વભાવ વાળા એ સ્વભાવ પર જ મૂકી દે તમને, અવ્યાબાદ સુખ સ્વભાવ વાળા તમને એ સ્વભાવમાં મૂકી દે. સમજાયું સાહેબ? હા. એટલે આખો દી રગવાટમાં ને રાતના બેચેન મૂડ, એટલે આપણે આ તો વ્યવહારની અશુદ્ધિકરણ બતાવે છે. એટલે આજે જગતનો સ્વભાવ કેવો છે એમાં મહાત્માઓ દશા આપણે સમજી લેવાનું. એટલે જગતનો સ્વભાવ તો આવો જ છે. આવા જગતના સ્વભાવમાં આનંદપૂર્ણ મહાત્માઓ બધા ફર્યા કરે, એટલે એમના આનંદના મોજાઓ બધે પ્રસર્યા કરે, અને એનાથી એટલી તો શાંતિ થાય થોડી ઘણી. માત્ર સંયોગો પરાધીન ને વિયોગો જ્ઞાન બુઝ. સંયોગો માત્ર પર ને પરાધીન છે અને વિયોગી છે. એમાં શુદ્ધાત્મા દ્રષ્ટિએ, શુદ્ધાત્માના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી એ સંયોગોના વિયોગી સ્વભાવમાં તમે તમારા સમજના સ્વભાવથી શમન સ્વરૂપ થતા જાઓ. શમન સ્વરૂપ એટલે સ્વભાવથી સ્વભાવમાં પરિણામ પામતા જાઓ. એટલે એને જ્ઞાન બૂઝ કહે છે. બૂઝ એટલે સમજ. એટલે સમજ પોતાના સ્વભાવમાં શમન થતું પરિણમન છે. બુઝ ચંડકૌશિક બુઝ એમ કે છે ને, એવું કે છે. તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે નક્કી બંધ. એ જ્ઞાનીની સમજણ, જ્ઞાની બીજું કશું આપતા નથી તમને, ખાલી બધી સમજ આપી દે, જેનાથી તમને સમજ તમને પચે, સ્થિર થાય, પકડાય, અને થઈને તમને સમજણ પડી જાય. એ પડી જાય એટલે સ્થિર થાય કહેવાય. ત્યારે એ તમારા પછી અનુભવ તરફ લઈ જાય તમને. શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે અનંત સુખ, મૂળ જીવાત્મા વિષમ દ્વંદ્વે વિપરિણમ તંતે દુઃખ. એટલે આ તો શુદ્ધાત્મા પામેલાની દશા અને સંસારી જીવોની દશા, આ બેનું સામસામે મૂકેલું છે. એટલે આપણે એના વિરોધી નથી, પરંતુ સતત આપણને શું હતા અને શું થયા એને એનાથી આપણને કેવો અહોભાવ રહે સુંદર, આપણો વિનય અને પરમ વિનય કેવો તો ખીલતો જાય, એ એના કારણે સમજવાનું છે આ કીર્તન. ખોખું ને પોતે છે જુદા, જો મોક્ષ વર્તી અકરમ, આત્મા પૂતગલની સ્થિરતા, શુદ્ધ સામાયિક વ્રતમ. बुद्धि प्रकाश है ना, तू मेरे पर क्यों खुश नहीं है? पीछे थोड़ी लाइन बोल देना, ये पूरी होने के पश्चात बोलेगा, खड़ा हो गए. खोखू ने पोते से जुदा, जो मोक्ष वर्ती अकरम, आत्मा पुद्गलनी स्थिरता, शुद्ध सामायिक व्रतम. આ પહેલો નંબરનો પડોશી અને એની જોડે પડોશી સંબંધ, ના તો પડોશીનો સગાઈ સંબંધ નહીં આવે. શું કહ્યું? જો મોક્ષ વર્તી અકરમ, જો આપણે બધા કર્તા ભાવના કર્મોથી મુક્ત થયા છીએ, ભાવ કર્મથી સંપૂર્ણપણે, આત્મા પૂતગલની સ્થિરતા એટલે દ્રવ્યકર્મ નોકર્મમાં, એ દ્રવ્યકર્મ નોકર્મમાં સારા વિયોગી સ્વભાવમાં આપણા આત્મ સ્વભાવથી સ્થિરતા પામતા, શુદ્ધ સામાયિક વ્રતમ, 5 મહાવ્રત સ્વરૂપ. કેવું?
પાંચ મહાવ્રત સ્વરૂપ એક સાથેનું સમગ્ર એ શુદ્ધ સામાયિક થાય છે પુણ્યશ્રાવકનું. અદ્ભુત થાય છે. પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. અપ્રતિક્રમણના પુરુષાર્થ રૂપી આપણા પરાક્રમથી આપણું ત્રિકરણ મન વાણીને કાયા એ અશુદ્ધિ જ્યાં છે ત્યાં અશુદ્ધિ નીકળીને એ વ્યવહાર શુદ્ધ થતો જતો જાય છે, જેનાથી આપણું ચારિત્ર અંતરમાં શુદ્ધ વ્યવહારને કારણે પ્રગટ થતું જતું જાય છે. એને શુદ્ધ ચારિત્ર કહે છે. એટલે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન સ્વરૂપ અંદરથી રહેવા પડવું, જે શુદ્ધ આત્માપણે શુદ્ધ ચિત્તપણે સતચિત્ત આનંદ સ્વરૂપ પરિણમતું હંમેશા અંતરમાં બાહ્યકરણના જગતમાં બાહ્યકરણના પ્રભાવોને પ્રેશરો સંજોગોના પ્રેશરમાં ગમે તેવું શરીરને અસર હોય તેમાં પોતે અંદર બિલકુલ અસરથી મુક્ત એવો સચ્ચિદાનંદ સ્વરૂપ રહ્યા કરે છે. આ વિશ્વમાં સુખ ક્યાં છે? જેનું થોભી ગયું અતિક્રમણ. બહુ મોટી વાત કરી. શૂટ ઓન સાઇટ એનાથી અતિક્રમણ બધા જ બંધ થાય અને દુશ્મન ઉત્તમ મિત્ર બની જાય, જાલી દુશ્મન જાની દોસ્ત બની જાય. क्या बताया? जाली दुश्मन जानी दोस्त बन જાય. આ વિશ્વમાં સુખ્યા છે એવા લોકો માટે. સૂક્ષ્માથી સૂક્ષ્મ દોષ ટરતા મુક્તિ સુખ જ સન્મુખમ. સૂક્ષ્માથી સૂક્ષ્મ દોષ એટલે કે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર એ બધા દોષો ટરતા આપણે સૂક્ષ્મતમતા આવી જઈએ એ ભૂલોના ને એના ભાગોમાં, ત્યાં મુક્તિ સુખ સન્મુખમ, ત્યાં આગળ બધું હાજર જ રહે. બધું બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એ વરસારે. એવું જ નથી સાહેબ, આવું ચાલ્યા કરે. મજાનું પદ છે, મજાનું. લો સાહેબ, મજાનું પદ છે. 11:30 થયા આપણે તો હવે આપણા યોગેશાનંદ કવિરાજજી આપણને બહુ એનામાં ચાલુમાં એક સરસ મજા કરાવશે. દાદા ભગવાન મહાત્મા માત્ર સાથે પોતે જેવી રીતે રહેલા તેવી જ રીતે રહ્યા હતા અને પોતામાં જ સ્વકેન્દ્રી અને સ્વકેન્દ્રી પણ હંમેશા રહ્યા હતા. પોતાનું કેન્દ્રવર્તી સ્થાન ક્યારે પણ અંદરથી ચ્યુત નહોતું થતું, છતાં એમનું ઉત્તમ વાત્સલ્ય એટલું બધું સુંદર પરિણમે ગયેલું હતું કે એમના એ અદ્ભુત 100%ના નિશંકિતપણાના પરિણામોથી એ અદ્ભુત 100%નું વાત્સલ્યપણું પડી ગયું હતું. એટલે એમનું પરમ વાત્સલ્ય કહેવાય છે. એ પરમાત્માનો શુદ્ધ પ્રેમ કહેવાય છે. અને એ શુદ્ધ પ્રેમ મહાત્મા માત્રમાં જે બીજ સ્વરૂપ હતો અને બીજ સ્વરૂપ થઈ પાંઘરી અને જે આજે પાંઘરીને જેનો જેવી રીતે જે પ્રમાણે વિકસિત પામ્યો છે, જેટલી પુષ્ટિ પામ્યો છે અને જેટલું એ પુષ્ટિ પામીને એ શુદ્ધ પ્રેમ એનું શુદ્ધ સ્વભાવે સ્વાસ્થ્ય પામ્યો છે. શુદ્ધ સ્વાસ્થ્ય કહેવાય એને, જે નિરોગી છે. એવું જે પ્રમાણમાં પ્રાપ્ત થયું હોય એમાં પણ ક્યાંય પણ આપણને શંકાને કોઈ પણ પ્રકારે શંકા કંખા વિતિકિચ્છા એવા કોઈને પણ પ્રકારે કંઈ પણ સ્થાન હોય એ સ્થાન હોતાં જ એ સ્થાન બહાર ગયા વગર રહેતું નથી અને બહાર રહે છે અને એના પડઘા અંદર રહ્યા કરે છે. બહુ મોટી મુશ્કેલી થાય છે. આ શરીરના 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો સાથે કર્મેન્દ્રિયો, દ્રવ્યેન્દ્રિયો અને મન એ બધા સાથે આજે આપણે બધા સાથે રહીએ. મહાત્માનું મહાત્મા પણ હોવા સાથે, અગર તો મહાત્મા ના થયું પ્રમાણે સમાજમાં બધાની સાથે એ રહેવું. આ દ્રષ્ટિથી
અને દ્રષ્ટિયુક્ત એવા આજ્ઞા ધર્મથી અને આજ્ઞાના પુરુષાર્થે કરીને એ નિશંકિતપણાની દશા પામેલા એવા આજ્ઞાધીનપણે આવી ગયેલા આ શરીરોના હજુ ઘણા બધા કારણો એવા બાકી રહેલા છે કે જે શુદ્ધિકરણ માગી રહ્યા છે. એ શુદ્ધિકરણમાં એને નવરાશ નિરાશ મળે નહીં. એ દરેકે પોતે દરેકે જે મહાત્મા છે એને મહાત્માએ જાણવાનું જોવાનું છે. એમાં એને શરીરની બહાર જ્યારે એને નીકળવાનું થાય છે ત્યારે એને કેમની નવરાશ મળે છે એ સમજના પડ્યા. મહાત્મા એ મહાત્મા તરીકેનો ધર્મ છે કે એને એકલા ખાનગીમાં મળ્યા હોય તો એને એ જાગૃત કરવું. જાગૃત થતું હોય તો કરવો, નહીં તો પછી મૌન થઈ જવું. લાગે કે અત્યારે એનું આ નથી હાલત તો મૌન થઈ જવું. આટલું કરી શકો. આ મહાત્મા પદ બહુ મજાનું છે સાહેબ. બુદ્ધિપ્રકાશ સમજ્યા? હા હા. શંકા બહુ વસમી ચીજ છે. એનાથી એના મૂળ સાથે નીકળીને નિશંકિતપણું પામ્યા છીએ, ક્ષાયકતા પામ્યા છીએ. એ ક્ષાયકતા એ કરીને ક્ષાયક દ્રષ્ટિએ કરીને રહેવું એ જેવું તેવું નથી. એટલે તો આજ્ઞાધર્મમાં મુકાઈ ગયા છીએ. આપણી દ્રષ્ટિ વ્યવહારની આજ્ઞાધર્મમાં મુકાઈ ગઈ. એ ક્ષાયક રહેવા માટે સાહેબ ઉત્તમ શાહ આ વ્યવહાર દ્રષ્ટિ ચર્મચક્ષુની યોગેશાનંદજી એ ક્ષાયકતામાં રહેવા માટે મુકાઈ ગઈ. પરંતુ એ દ્રષ્ટિ કેવી રીતે રહેશે? જો એ આંખો નહીં રહે તો એવા કાન પણ ના રહી શકે. કાન ના રહ્યા તો જીભની ડોલી કેવી રીતે રહી શકશે? અને 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, એ મન, આ બધું મશીનરી કેમની કામ કરે? યોગેશાનંદજી બહુ સમજવા જેવી વાતો છે. બહુ અદ્ભુત છે. હવે આપનો વારો, બુદ્ધિપ્રકાશજીનો વારો છે. આજે બોલવાનું લો. अरे भाई आपको बोलो, आप तो अलवर निवासी है. खुद को पहचाना मैं आपकी रहम नजर का प्यासी हूँ. मैं आपकी रहम नजर का प्यासी हूँ. और अल्लाह ताला दादा का नवाजी हूँ. और अल्लाह ताला दादा का नवाजी हूँ. मैं आपकी रहम नजर का प्यासी हूँ. मैं आपकी आप सकती दादा से प्रार्थना करो. आप सकती मैं आपकी रहम नजर का प्यासी हूँ. मैं आपकी और अल्लाह ताला दादा का नमाजी. और अल्लाह ताला दादा का नमाज कौन सी पढ़ता हूँ? 2 मिनट, मुझे 2 मिनट दीजिए प्लीज. नमाज कौन सी पढ़ता हूँ? दादा भगवान ना असीम जय जयकारो. सिंह जयकारो. दादा भगवान ना असीम जय जयकारो. दादा भगवान ना सिंह जयकारो. दादा भगवान ना असीम जय जयकारो. दादा भगवान ना सिंह जयकारो. दादा भगवान ना असीम जय जयकारो. दादा भगवान ना सिंह जयकारो. दादा भगवान ना असीम जय जयकारो. दादा भगवान ना सिंह जयकारो. दादा भगवान ना असीम जय जयकारो. दादा भगवान ना सिंह जयकारो. दादा भगवान ना असीम जय जयकारो. दादा भगवान असीम जय जयकारो. दादा भगवान ना असीम जय जयकारो. दादा भगवान
ભગવાનના દાદા ભગવાનના સિમ જય જયકારો ગાઢ